गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमो तस्मै श्री तमेव माता पिता तमेव बन्धु सखा तमेव विद्या द्रवीण तमेव सर्व मम देव देवा तमेव सर्व मम देव देवा। આપણે એક દોની જય બોલવી છે, કારણ કે જય બોલવાથી મુખ પવિત્ર થાય ને થાય, એટલે આપણી પણ ખૂબ ઊંચા ભાવ લઈને આવ્યા છે, એટલે એક દોની જય અવશ્ય બોલવી પડે। બોલો સત્યગુરુ ભગવાન સત્ય સનાતન ધર્મની હરિગુરુ શાંતની જય। આજનો પવિત્ર અને પાવનકારી પ્રસંગ એવી ખોડલા ગામની ધર્મધરા પર એવા અમારે ભક્તરાજ શ્રી ભેમદા મહારાજના જે અધિષ્ઠાન પદે જેમની એકા છત્ર છાયામાં જે કા જ્ઞાન ગંગાનું આયોજન શું છે વાલા, તે બદલ તેમના પરિવારને પણ કોટી કોટી વંદન છે વાલા। અને આજની વ્યાસપીઠને દીપાવનાર એવા પરમ પૂજ્ય એવા શિરમોર એવા એમના ગુરુ મહારાજ એવા અધિષ્ઠાન પદે બ્રહ્મનિષ્ઠ ભરમ છોત્રી એવા ભરમ સુશીલ એવા ચિત્રોડા નિવાસી માધવદા મહારાજની એકા છત્ર છાયામાં એકા જ્ઞાન ગંગા વહાઈ છે, તે બદલ પણ કોટી કોટી વંદન છે વાલા। એવા આજના પરમ પૂજ્ય સંત શિરોમણી એવા મોનેકપુરા નિવાસી એવા બ્રહ્મનિષ્ઠ ભરમ છોત્રી એવા સુરછગ્રમ મહારાજ એવા પરમ વંદનીય અમારે મગલપોરથી મેરુજી ભગત એવા અમારે પરમ વંદનીય અમૃત બાપજી એવા અમારે પરમ વંદનીય શિરમૂળ સંત એવા ભોંડા મહારાજ અને એવા આજની વ્યાસપીઠને દીપાવનાર સમગ્ર સદગુરુ આચાર્ય ભગવંતો અને એક આજની આ ધર્મસભા મજે પધારેલા જિજ્ઞાસુ મુમુક્ષ આત્મ સ્વરૂપ એવા ઘટ્યો ઘટના વાસી એવા પરમ કૃપાળુ પરમાત્મા એવા સચિદાનંદ સ્વરૂપ એવા લાખો જીવોના તારણહાર નોધારના વધાર ગરીબોના બેલી એવા પૂર્ણ ભર્મ પરમાત્માને કા દાસના જય ગુરુ મહારાજ છે વાલા। કારણ કે મહાપુરુષે કીધું છે કે ધનધન બંધુ જે કુળમાં હરિદાસા કોટી તીરથ વર્તવા જેમના માત પિતાને તો આવા પુત્ર પવિત્ર હોય પ્રકાશા। સંત સમાગમ તો જે કરે એ તો સર્વથી ઊંચ કહાવે, વામે સઘળા દુઃખ સુખ શરણાગતિને પાવે। પ્રથમ સમરે શરીર રામને વદનથી વચન ઉચ્ચારે, આ તો પૂર્ણ હોય જેનો ભાગ એને દ્વારા કોઈ સંત પધારે। આ રામ નામની ફોજ છે, સંત સાથે છે મહાભારી, જ્યાં જ્યાં સંત મુકમ કરે અસતની કરે ખુવારી, અધર્મ કા ઉત્થાપન કરે બાપા, અને ધર્મ નું થાપે થાપન। સંત ફરે મલકની મોય, પણ અભયપદ તો કોક સંત જ આપે। અભયપદ કને કહેવાય કે નિર્ભયતા હોવી જોઈએ, ભેદ ભ્રાંતિ ને ભય હોય, એ ભક્તિ કજી ન હોય। ભક્તિ ભીતરની ભૂમિકા છે, ભક્તિ અંતર્મુખ છે, ભક્તિ વચનનો વ્યવહાર છે, ભક્તિ મન કર્મ ને વચનની છે। તારે મહાપુરુષે કીધું છે કે વસને વેરા વિશ્વથી ન્યારા પૂજના થઈને દેવો રામકૃષ્ણ દેવા લોચા જગતમાં આ પૂર્ણી દાખલો લેવો। ભૈરજ હો જેહમાં વસન એક જીવો એને શતમત થઈને સેવો। અને ગંગા સતીએ પણ કીધું છે કે જથારથ વસનની સોન જેને જોણી એને કરવું ન પડે બીજું કોઈ। અને લોયાને પણ કીધું છે એ લાખા વચન રમેશ 14 લોકમાં એને જોને વિરલા કોક તો આ વસન કેવું છે કે કોણ વચન કા મુખ છે, કોણ વસનિયા હોશ,
કોણ વસંતનું રૂપ છે અને કોણ વસંતનો આ દેહ છે વાલા. તો મહાપુરુષે કીધું છે કે અમી વચન કા મુખ છે સુરત વસંતની વશ. આ જ્ઞાન વસંતનું રૂપ છે અને આ સત્ય વચનનો દેહ છે વાલા. એટલે સત્ય ક્યાં જડે? સત્ય બહાર ન હોય, સત્ય તો પોતાનામાં હોય, પણ એને પ્રગટ કરવું પડે. સદગુરુ સત્ય ના હાલે, પણ એને જાણવું પડે. તો સત્ય તો પ્રગટ હોય, ખૂણે ખસકી ન હોય. માટે સત્ય કેવું છે કે સત્યના પગ છે ધર્મના છે, સત્ય એનું માથું છે, હાથ એના પરમારથ છે અને જ્ઞાન એનું સ્વરૂપ છે વાલા. એટલે આજનો મહેમાન જે હમમાના નોમનો છે એમના પરિવારને પણ તાળી તાળી વધાવો. મહાપુરુષે કીધું છે કે મહેમાન મોટો હરિના નોમનો અને મુખી વર્ણ્યો ના જાય. મહેમાન મોટો છે હરિના નોમનો. એટલે એમ પણ આજ અમારે હવામાના નામનો આ મહેમા છે અને પરંપરા આપણા ભારત વર્ષમાં આ ઋષિ મુનિઓ આ મહેમા ચલાવતા આવ્યા છે અને આજ સુધી આ મહેમા ટચી રહ્યો છે. માટે ધન્યવાદ કહેવાય. અને એવા અમારા પરમ વંદનીય ભેમદાસ મહારાજ જ્યારે આ સૃષ્ટિમાં કોઈ ભજન જેવું હતું જ નહીં, પણ એ સમયે એમનામાં અનુભૂતિ જાગી હતી અને આ બીજ પેપળોથી પણ લાયા હતા અને એમને આ બીજને જાળવી રાખ્યો હતો. પણ આનો વિકાસ થતો નતો. એટલે અમે પણ આમાંથી કરીને એવા માધવદા મહારાજે આ બીજની કલમ કરી અને આજનો આ બગીચો ફાલ્યો છે. એ બદલ માધવદા મહારાજને પણ કોટી કોટી વંદન છે વાલા. કારણ કે આજ સુધી આ જળવાઈ રહ્યું છે. એટલે આ મહેમાન પ્રતિદિન જેમનો આનો વધારો થાય એ બદલ એમને પણ કોટી કોટી વંદન છે વાલા. માટે સદગુરુ વગેરેનો કોઈ ઉધાર નથી. ચમ કે આ સંતોનો દેશ છે, આ અંશનો દેશ છે, આ ગુરુનો દેશ છે. અને જો આમાં લેવા જેવું હોય લેજો, મેળવા જેવું હોય તો મેળજો. આપે વિવાહનું હરવા આવ્યા છો, પણ જો વર્ષીનું વારીને ઘરે નહીં જા એની ઓર રાખજો. ન કે નાવા ધોવાનું પાણી હાથ પગ ધોયામાં જશે. માટે જો સંતના દેશમાં કોઈ નાતી જાતિ ન હોય, સ્ત્રી પુરુષ ન હોય અને જો આ દેખાતું હોય તો હજી વહેલું છે કોઈ ગુરુનું શરણ સ્વીકારજો. સદગુરુ શરણે જા તો શું લાયું એવો શું પુરાવો હશે? જો એક જોન જાન પરણીન તો વળત ગાતા આવે છે, બાપા હો બાપા મો પરણીને આવ્યો ને નેશનની લાડી લાયો. તો તમે તો ગુરુ શરણી ગયા છો, શું લાયા? તો ગુરુ તો એક નામ સમજાવે. તો આ નામ કેવું છે કે હાથ નથી ને ઝાલે છે, પગ નથી ને ચાલે છે, જીભ નથી ને બોલે છે અને શરીર નથી ને આખા વિશ્વનું કામ કરે. આ નામ એવું છે. માટે મહાપુરુષે કીધું છે કે નામ બોલાવે નામને, સોમ બોલે નામ. અર્જુન આયા છે એકલા, નથી કિસી કા કામ, નહીં કિસી કા કામ, ધામ ઠમ ઠીરાયા, નામ વિના ને કોઈ રામ. दूजा को नजरे आया, ठम ठम से विश्राम, नाम से देख अविनाशी, नाम से देख अनामी. अविनाशी ओळखाय पण नजरमा आवे तो बापा नामी आवे, नजरमा आवे तो नामी आवे. दरेक ने એટલે નામનો મહેમા ઘણો છે. જો નામ પરખાય તો અને શેડા ના હોય અને શેડા હોય એટલે નામ ન હોય. જો નામને ઓળખ્યો તો આ કોબેલના શેડા ના જ હોય. આ નામ એવું છે. માટે રામ જેવાના ગુરુનું શરણ સ્વીકારવું પડ્યું હતું, કૃષ્ણ જેવાના ગુરુનું શરણ સ્વીકારવું પડ્યું હતું અને રોમાપીર જેવાને પણ ગુરુના શરીરે જવું પડ્યું હતું. એટલે ગુરુપદથી કોઈ અધિક છે નહીં. સંતની ભૂમિકા મહાન છે. સંત તો સત ઉપર મેડું ચડાવે અને સંત કહેવાય. બધા પાત્ર આવે, સંતનું પાત્ર કોઈ દાડો ના આવે. સંત કોઈ દાડો કોઈ પાત્ર ભજવી જ ન કેવી સંતની ભૂમિકા છે. અને સંતમાં હરિ અને ગુરુ બંને સમાઈ જાય. તારે મહાપુરુષે કીધું કે શાંતિ પમારે અને સંત કહીએ. સંત કને કહેવાય છે? સત્યની જોખી કરાવે, બધું બાદ કરીને ખાવે. કારણ કે આમાં કોઈ ગાઢવાનું નથી કે મેળવાનું નથી, જમસેમ સમજવાનું છે. તારે જો વ્યાપકની વાત કરે, જો મનુષ્યનો કાયદો આપણે ધર્મ બનાવે તો આપો પૂરતો લાગુ પડે. મુસલમાનનો ધર્મ એના પૂરતો લાગુ પડે, હિન્દુનો ધર્મ એના પૂરતો લાગુ પડે, પણ જે પરમાત્માનો ધર્મ છે સર્વને લાગુ પડે.
પરમાત્માનો પવન છે. હિન્દુને વાવે તો મુસલમાનને વાવે, ઈસાઈને વાવે, ખ્રિસ્તીને વાવે. હિન્દુને બગાવવા આવે તો મુસલમાનને આવે. માને હું ગાયો ને બીજાનું ગાય ન મેળ પડે તો મારે પોતાને ઉજાગરો કાઢવો પડે. એટલે પોતાના જે ધર્મો છે વ્યાપકની વાત છે કે વ્યાપક રૂપ બિછાડ્યો મેરા ભ્રમ કો ભોળો ફોડ દિયો, એસી કરી મારા સતગુરુ મેરો મોહ કો બંધન તોડ દિયો. જ્યારે મોહ નષ્ટ જ્ઞાન સમૃદ્ધિ, મોહ નષ્ટ જ્ઞાન સમૃદ્ધિ. જ્યારે કૃષ્ણને 18 અધ્યાય કીધા હતા તારે કીધું હતું અર્જુન, હે તને આમાં શું મળ્યું? કે મારો મોહ હતો એ નષ્ટ પામો અને જે મારી સમૃદ્ધિ મને પાછી મળી. એવું સ્વરૂપ તમારું છે વાલા. માટે જ્ઞાન છે તો ઉપયોગ છે, જ્ઞાન છે તો હોન છે, જ્ઞાન છે તો ભોન છે, જ્ઞાન છે તો જાગૃતિ છે, અને જ્ઞાન છે તો વિજ્ઞાન છે. પણ જ્ઞાન છે એ આત્માનો સ્વભાવ છે, જ્ઞાન છે એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાન છે આત્માનો પ્રિય શબ્દ છે. માટે હવે એક પદ બોલું. એ આવો મન કાજલા મરુડો જેવ છે રે, લેવાય તો લાવો લઈ લેજો. આવો મન કાજલા મરુડો જેવ છે રે, લેવાય તો લાવો લઈ લેજો. આવો મન કાજલા મરુડો જેવ છે રે, લેવાય તો લાવો લઈ લેજો. આવો મન કાજલા મરુડો જેવ છે રે, લેવાય તો લાવો લઈ લેજો. ઘણા બેઠા યજ્ઞ મને ઉવે રે, હાસું કહી દેજો. ઘણા બેઠા યજ્ઞ ને ઉવે રે, હાસું કહી દેજો. ઘણા બેઠા યજ્ઞ મને
બીજું તો ઘણું વિશેષમાં કોઈ કહેવું નથી, પણ કારણ કે મહાપુરુષો આટલા આટલા સમાગમ રાખે, આટલા આટલા આયોજન રાખે, પણ આ બધા ઠપકા મનુષ્યને ચમાલો આપડ્યા કે તું મોણસ થા તો કોઈ ભેને કેવું પડ્યું ભે થા, અંધા અંધો થવું પડ્યું કે ગધાડાને કોઈ કીધું તો માણસમાં શું કમી છે એટલે કે તું મોણસ થા. અને કબીર સાહેબ એનો પુરાવો આવ્યો છે, કોઈ મોણા કોઈ મૈયે ખરા, કોક ઢોઢા કોક ઢોર, કોક દરબારમાં દીપના અને કોક સાહેબના સોર. તો આ હાડા ત્રણ હાથના શરીરમાં મોણો ખોવણો છે. હાથને હાથ કહેવાય, મોણો ના કહેવાય, પગને પગ કહેવાય, સાચી સાચી કહેવાય, માથાને માથું કહેવાય. તો આ હાડા ત્રણ હાથમાં મોણો ચઈ ગયું. એના માટે ગુરુની જરૂર છે, અને એના માટે ગુરુના શરીરે જઈ હું ચેથી આવ્યો ચે જવાનો, હું કોણ ને પરમાત્મા કોણ એની ઝોખી સતગુરુ મહારાજ કરાવે. કારણ કે તમે આખા વિશ્વને ઓળખો છો, તમે દેવી દેવતાને ઓળખો, તમે ઝાપડીને ઓળખો, મેલડીને ઓળખો, પણ ઝાપડીને મેલડીને ધૂણવું હોય તો મોણોનો સહારો લેવો પડે. મોણો ના હોય તો ચેન પવન આવે. એનાથી અધિક તમે છો. મંદિરે નારિયેળ માનો તો તમે, ફોડો તો તમે, સડાવો તો તમે, પ્રસાદ ખો તો તમે, અને દેવને બેહારો તો તમે, અને એને તાળું મારો તો તમે. તમારી અધિક કોઈ છે નહીં વિશ્વમાં. હજી હું પૂછે નજીવાને તું મને કોક આજ તારું બેહાર્યું મુખ બેઠું, તારી એક ફૂટી કે બે ગોદ ગોદાળા દેવ કોઈ નડતો જ નથી. જો મોણા નડતો દેવ નડે કજી ન નડે, પણ નડે પોતાનું કર્મ જ નડે. એ લસી રાખજો જેટલું વાજે એટલે આપણે દેશી ભાષા તોણવા પડે. વાયુ હોય ઉગે એમાં કોઈ દાડો ફેર નથી. જેમ કે કર્મ છે પ્રધાન છે. અને જે પરમ સુખની વાત કરો તો નિત્ય સુખ, નિત્ય જે સુખ ચાહો તો નિત્ય પ્રકાશ વિભુ, નામ રૂપ આધારા, મતિ ન લીખે અને મતિ લીખે તો શુદ્ધ શોધે અપારા. એટલે માટે દૂધમાં તો જી છે ને છે, પણ જેટલી કડા નોખું ને પાડે દૂધના ભાવમાં જાહે ને જાહે. એટલે એની યુક્તિ કરીને જમશેમ જીન નોખું પડવાની કોશિશ કરતો તો 100% એમાં જીવો થાય ને થાય, એટલે કે દૂધ ભેળું જાહે. હવે આટલું કેમ હું મારી વાણીની વિનંતી બોલો સતગુરુ ભગવાન કી જય. ભગવાને બહુ મોજ કરાઈ.